સુખડીનું નામ આવે એટલે કે નાના મોટાને બધાને ખાવાનું મન થતું હોય છે. તો આ સુખડી એકદમ સોફ્ટ અને પોચી કેવી રીતે બનાવી કે ગોળનો પાયાની ઝંઝટ વગર, કે ગોળનો પાયો તમારે બનાવવાની ઝંઝટ વગર એકદમ સોફ્ટ અને સારી એવી આપણે સુખડી બનાવીશું. તો આ સુખડી તમે મહિના સુધી એવી ને એવી રહેતી હોય છે, બગડતી નથી અને ખાવાનો ટેસ્ટ પણ એવો ને એવો રહેતો હોય છે. તો ચાલો આ સુખડી આપણે કેવી રીતે બનાવી. તો એના માટે મેં અહીંયા માપ જો હું તમને બતાવું તો 2 ઘરની કોઈ પણ વાટકી તમારે સેટ કરી લઉં. તો 2 વાટકી આપણે લોટ લીધો છે, તો 1 વાટકી આપણે ગોળ લઈ લીધો છે અને એ જ 1 વાટકી ભરીને આપણે ઘી લેવાનું છે. ઘી તો તમે જરૂરિયાત મુજબ તમે ઓછા ઘીમાં પણ તમે બનાવી શકો છો. તો ઘી આપણે અહીંયા કઢાઈ પર લઈ લીધું છે અને ઘી ગરમ થાય ને એટલે આપણે એની અંદર લોટ ઉમેરી દેવાનો છે. તો લોટને આપણે સારી રીતે શેકી લેવાનો છે. લોટને જો લોટ સારો એવો શેકેલો હશે તો તમારી સુખડી એકદમ સારી રીતે બનશે અને તમને ખાવામાં પણ એકદમ સારી લાગશે. લોટ શેકવો જ મેન હોય છે અને આપણે આને હલકા હાથે આપણે શેકી લેવાનો છે એકદમ બહુ અને થોડો આ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને એકદમ બ્રાઉન એવો નથી કરવાનો, નહીં તો બળી જાય. તો આપણે એ રીતે આપણે એને શેકી લઈશું. તો લોટ બળે નહીં ત્યાં સુધી આપણે એને હલકો બ્રાઉન અને ધીમા તાપે એને શેકતું રહેવાનું છે. તો થોડી તમને વાર લાગશે પણ ધીમા ગેસ પર જ તમારે એને શેકતું રહેવું. તો જ આ સુખડી તમારી એકદમ સોફ્ટ અને પોચી અને ખાવામાં પણ એટલી ટેસ્ટી. અને આ સુખડીને હવે આપણે એકદમ સોફ્ટ અને પોચી બનાવવા માટે અહીંયા 1 ચમચો આપણે ઘરની મલાઈ લઈ લીધી છે. તો આ મલાઈ ઉમેરવી ઓપ્શનલ છે, તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો, પણ અહીંયા ઉમેરવાથી એટલી ટેસ્ટી લાગે છે અને સુખડી પણ તમારી એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે. તો મલાઈ હવે આપણે ઉમેરી દીધી છે અને લોટ પણ આપણો સારી રીતે શેકાઈ ગયો છે. તો મેં અહીંયા જાડો લોટ લીધેલો છે, તમે ઝીણા લોટને પણ આ રીતે તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે લોટ પણ સારો જો તમે જોઈ શકો છો, કલર પણ સારો એવો ચેન્જ થવા આવ્યો છે અને બ્રાઉન રંગનો થઈ ગયો છે. તો હવે બહુ વધારે વાર નહીં કરીએ. તો આ રીતે હવે આપણું ઘી પણ છૂટું પડી ગયું છે. હવે આપણે આ સમયે ગોળ ઉમેરી દેવાનો છે. તે જે ગોળ છે એ ગોળ આપણે અલગથી પાયો કરવાની જરૂર નથી, સાથે જ આપણે ગોળ ઉમેરી દઈશું. તો આ રીતે આપણે સુખડી બનાવીએ તો સુખડી આપણી એકદમ સોફ્ટ અને પોચી રહેતી હોય છે, કે નથી પાયાની ઝંઝટ હોતી, કે તમારે પાયો અલગથી કરવાની પણ ઝંઝટ નથી. એટલે સારી રીતે ગોળ પણ આપણો મેલ્ટ થઈ જાય એટલે આપણે એને ઉતારી લઈશું નીચે. તો આ રીતે ગોળ પણ આપણો સારી રીતે ઓગળવા આવ્યો છે અને બહુ આપણે ઉપર નહીં રાખવાનું ગેસ પર અને હલકા ધીમા ગેસ પર જ આપણે તો ગોળ પણ સારી રીતે ઓગળી ગયો છે, હવે જોઈ શકો છો. અને હવે આપણે આ સમયે આપણે લઈ લેવાનું છે, નીચે ઉતારી લઈશું. તો મેં ગેસ ફ્લેમ બંધ કરી દીધી છે અને સારી રીતે આપણે બધું મેલ્ટ કરતા રહીશું એટલે સારી રીતે આપણો ગોળ પણ મેલ્ટ થઈ જાય. તો હવે આપણે ગોળ પણ સારી રીતે ઓગળી ગયો છે અને સારી રીતે આ રીતે બનાવવાથી સુખડી એકદમ પહોંચી રહી છે, કે તમારે પાયો ચેક કરવાની ઝંઝટ વગર. તો હવે આપણે જેની અંદર આપણે લેવાનું હોય, થાબડવાનું હોય એની અંદર તમે, તો અહીંયા મેં ટ્રે લઈ લીધી છે, તમે થાળીમાં પણ તમે એને થાબડી શકો છો. તો હવે આપણે આ રીતે સારી રીતે બધું સ્પ્રેડ કરી દઈશું અને સારી રીતે મિક્સ બધું કરી દઈશું. અને ઉપર તમારે જો અંદર તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. તો અહીંયા ઉપર આપણે ગાર્નિશિંગ ન હોય તો પણ તમે એમ જ પણ ખાઈ શકો છો. તો હવે અહીંયા આપણે થોડી બદામના કતરણ લીધી છે, એને પણ સારી રીતે આપણે દબાવી દઈશું. તો આ રીતે તૈયાર છે આપણી સુખડી. તો જોઈ શકો છો આપણે આને હવે એના કાપા કરી લઈશું. મનપસંદ પીસ તમારે પીસીસ કરી લેવા. તો હું તમને એક પીસીસ લઈને બતાવું છું. તો અહીંયા જોઈ શકો છો. તો આ સુખડી તમે સવાર સાંજ કે તમે એક ટુકડો ખાઈ લો તો શરીરમાં તમને થકાન લાગતી હોય એ પણ નહીં લાગે. અને જો ઘરમાં બાળકો કે ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય તો એને પાણી પીવા માટે આપવું હોય, એક ટુકડો તમે આપી શકો છો. તો આ રીતે તૈયાર છે આપણી. હું તમને તોડીને બતાવું છું. દેખાવમાં એટલી ટેસ્ટી છે તો ખાવામાં એટલી ટેસ્ટી છે.
તો જોઈ શકો છો એકદમ સોફ્ટ, હાથ અડતા જ ચૂરો ચૂરો થઈ જાય એવી સુખડી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને પાણી પાણી થઈ જાય એવી. તો મિત્રો, આશા રાખું છું કે તમે આ વિડીયો ક્યાં ક્યાંથી જુઓ છો. જો તમને મારા વિડીયો ગમતા હોય અને હજુ સુધી તમે ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો શું છે, જ્યારે હું વિડીયો લઈને આવું ત્યારે તમને મારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે અને હું નવી નવી રેસિપી મને લાવવાનું પ્રોત્સાહન મળે. અને એન્જોય કરો, હેલ્થ રહો, સ્વસ્થ રહો. જય માતાજી.